તો આજે સન્ડે છે એન્ડ સવારમાં બધું જ કામ કમ્પ્લીટ કરીને અમે 12:30 સુધીમાં તો એકદમ ફ્રી થઈ ગયા એન્ડ રિયલમાં સન્ડે તો હવાને ઉઠીને આખું ઘરનું કામ કરવું પડે અને પછી જે ફ્રી થાય ને પછી તો એમ થાય કે શું કરીએ તો આજે વિચારીએ છીએ અમે કશે જઈએ મેં એન્ડ મમ્મી કદાચ બેન પણ આવશે મમ્મી ક્યાં જવાના આજે ચોકે જવાના શું લાવવાના જે ઘરનો સામાન હોય પછી ચોકામાં ઘરનો સામાન મજા આવે ચૌટા જવામાં સારું નીકળીએ છીએ મમ્મી હજુ ઉપર જ છે તો હું એમનો વેઇટ કરું છું એન્ડ મેં સ્પેશિયલી આ પાણી લીધું આની અંદર છે ને શું છે ખબર ને મેં ભૂલી ગઈ બટ બહુ ટેસ્ટી લાગે પીચનો ટેસ્ટ આવે હવે જોઈએ सॉरी हिंदी क्या बोलूँ જે રીતના દિલ્હીનું સરોજની માર્કેટ છે એ રીતના અમારા સુરતીઓ માટે આ છે ચૌટા બજાર જે ઓલમોસ્ટ બધી જ જગ્યાએ ફેમસ છે તો આજે અમે ચૌટા બજાર આવ્યા હા સસ્તું તો નહીં મળે પણ એક એવી વસ્તુ છે કે અહીંયા બધી જ વેરાયટી મળી જશે આયરું આ हाँ 500 में 5 जोड़ी चप्पल 500 में 2 जोड़ी चप्पल जो लो मैडम आप चप्पल में सेल 500 में 5 जोड़ी અહીંયા ચૌટામાં આવ્યા પછી મતલબ એવું થાય કે કઈ જગ્યાએ જાય કઈ જગ્યાને ટુ ઝેડ વેરાયટી મળી જાય ને એમ તો ખબર ઘણા લોકો વિડીયો બનાવે તો આપણે એવું થાય કે હા અહીંયા કેટલું સસ્તું મળતું હોય છે નહીં પણ એવું નથી એમ જોવા જાય બધી જગ્યાએ સસ્તું જ મળતું હોય છે તમે જોશો ને તો અહીંયા તમને ટુ ઝેડ વેરાયટી મળશે વેસ્ટર્ન વિયર એથનિક વિયર ડેલી વિયર નાઇટ સૂટ્સ અંડરગાર્મેન્ટ્સ એન્ડ સ્પેશિયલી આપણા કૃષ્ણજી માટે પણ બહુ ફાઇન કપડાં છે અહીંયા તો સ્પેશિયલી એકવાર વિઝિટ કરજો આપણે અહીંયા ચૌટા પુલમાં જ્યાં તમને બહુ ફાઇન ડ્રેસીસ જોવા મળશે કૃષ્ણજી માટે પછી મેં છે ને અહીંયાથી એક ઇયરિંગ્સ લીધેલી 100 રૂપીસ ને 150 રૂપીસની આપે છે પણ બેસ્ટ ક્વોલિટી છે ઇવન હું હમણાં પણ આને વિયર કરું છું નેક્સ્ટ ડે હું પાછી લેવા ગઈ ત્યારે આ ભાઈ હતા જ નહીં બટ બેસ્ટ કલેક્શન અહીંયા મળે છે ને હમણાં તો યાર નવરાત્રી આવી રહી છે નવરાત્રી માટે જો તમને એકદમ ડિફરન્ટ ટાઈપના લાઈક ઇયરિંગ્સ એન્ડ ઓલ જોતું ને તો તમે ખાસ કરીને અહીંયા જરૂર વિઝિટ કરજો કારણ કે અહીંયા બેસ્ટ કલેક્શન તમને મળી જવાનું છે પછી શું એના પછી છે ને ચૌટામાં આવ્યા બાદ છે ને મને સ્પેશિયલી અહીંયાના એક વડાપાઉં બહુ ભાવે ત્યાં જઈને અમે લોકોએ ત્યાં જઈને અમે વડાપાઉં ખાતા वडापाव बना रहा है એન્ડ પછી 6:45 વાગે સમથિંગ અમે ત્યાંથી નીકળી ગયા અને બહારનું જે વાતાવરણ છે લાઈક રિયલી વાવ છે એકદમ ઠંડી પવન આવતી હતી સોરી આવતો હતો કે આવતી હતી ખબર નહીં જે પણ હોય પણ બહુ એન્જોય કર્યો અમે ને એક તો ભૂત જેવી બની ગઈ પછી મેં એક મસ્કરા લાવી હતી તો મેં ટ્રાય કરી મેં કીધું વોટરપ્રૂફ છે કે નહીં બટ વોટરપ્રૂફ નહીં હતું તો કંઈ નહીં નેક્સ્ટ ડે પાછી ગયેલી હું રિટર્ન કરવા માટેના કાચ કેટલો ઉપર છે મારી હાઇટ પણ નહીં પહોંચાતી એમાં ફંક્શન છે તો અમે લોકો જઈએ છીએ ભજીયા ખાવા માટે નીચે હું ખાવા આવી કેમ સરસ લાગે ભજીયા ખાવા આવી તારું નામ શું છે વંશિકા કઈ નહીં હું પિકનિક બનાવવાની આવી ભજીયા ખાવા આવી આ બધા લાઈનમાં લાગી ગયા છે ભજીયા લેવા માટે હું
હું જે રીતના બહાર નીકળી ને એ રીતના મને આ સ્નેલ દેખાયા તો મેં વિચાર્યું કે આ અચાનક એકાથી આવ્યું. જોયું તો બાપરે ગાર્ડનમાં એટલા બધાથી હાઈએસ્ટ મોટામાં મોટું પણ મેં જોઈ લીધું. પછી મારા મનમાં એમ થાય કે યાર આ લોકો મતલબ કઈ રીતનું હશે. તો પછી તો હું શું રિસર્ચ કરવા બેસી ગઈ કઈ રીતના જન્મ લે, પછી શંખની અંદર કઈ રીતના જે મતલબ હોય ને કોઈકને આદત હોય કે લાઈક કોઈ વસ્તુ વિશે રિસર્ચ કરવાની. તો હું કન્ટિન્યુઅસલી આના વિશે એટલી રિસર્ચ કરી કે A to Z બાયોડેટા